નમસ્કાર, ખાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે અર્પિતા પટેલ. બુલેટિનના શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારથી. મનાલા કોઝવે પુલ પર યુવાનો તણાયા, ગ્રામજનોની બહાદુરીથી બચાવ. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મનાલા મૂળભળિયા પાસે આવેલા કોઝવે પુલ પર આજે સવારે મોટો બનાવ બન્યો હતો. મોટી પલસણ ગામના યુવાનો ઉત્તમભાઈ સોનિયાભાઈ પાગી અને અમૃતભાઈ જાનુભાઈ પાગી પોતાના મોટરસાઇકલ પર કામકાજ માટે વાપી તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન ઉપરવાસના ભારે વરસાદના કારણે કોઝવે પુલ પર પાણી ભરાઈ જતા બંને યુવાનો મોટરસાઇકલ સહિત વહેણમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ગામ લોકોએ બંને યુવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા અને સાથે મોટરસાઇકલને પણ બચાવી હતી. સદનસીબે બંનેના જીવ બચી જતા ગામમાં રાહતનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં વાડધા મનાલા ગામના સરપંચ જયેન્દ્ર ગાવિત પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનોના બહાદુરીપૂર્ણ પ્રયાસોની પ્રશંસા કરી હતી તથા સરકારે તાત્કાલિક આ કોઝવે પુલના સ્થાને કાયમી મોટો પુલ બનાવવા માંગ કરી હતી, જેથી વરસાદી સિઝનમાં આવો જોખમ ફરી ન સર્જાય. આજ રોજ સવારે ખૂબ જ રાતના વરસાદ આવવાના કારણે આ મનાલા મૂળફળિયાની અંદર જે કોઝવે કે નદી જ છે એ નદી પર વધારે પાણી થોડું આવતા અને મોટી પલસણથી વાપી સુધી કામે જતા અમૃતભાઈ અને ઉત્તમભાઈ એ બે જણા રોજનું અપડાઉન મોટી પલસણથી વાપી સુધી કામે જતા હતા અને આ થોડું પાણી હતું અને એમને અંદાજ હતો કે નીકળી જાય, પરંતુ આ નદીના વધારે પૂરના કારણે એ બાઇક સાથે લઈને આ નીચે પડી ગયા હતા. અને ત્યારબાદ ગ્રામજનોને ખબર પડતા તરત જ ગ્રામજનો આવ્યા અને તમામ જેમને સેવા કરી કે બંનેને કાઢીને સહી સલામત સાથે ગાડી પણ શોધખોળ 1 કલાક જેટલો શોધખોળ કરતા ગાડી પણ મળી આવી. ત્યારબાદ ગાડી પણ એમને કાઢી આપી. એટલે ગ્રામજનો વતી જે પણ મદદ કરી અને 2 જણા સહી સલામત કર્યા છે, જે બદલ આજનો રિપોર્ટ અમે જે તે કચેરીને અમે વિનંતી કરીએ કે આ નાનું કોઝવે છે એ ખરેખર બનાવવા જેવું છે, કારણ કે એ જગા ઉપર અવારનવાર પણ આવા બનાવો બનતા હોય છે, જેથી કરીને પરિવાર અમે આ તાત્કાલિક દિવાળી સુધીમાં બને એવી માંગ પણ કરીએ છીએ.